વાણિયાના દીકરાને હુજી બહુ જાય છે, બહુ હુજી. ટ્રેનમાં બેઠા હતા ને એમાં સામે પહેલવાન બેઠો હતો. પહેલવાન નિરવો નિપાણજો ગોઠલા ચડાવે આ વાણિયાને સામે. વાણિયો બિચારો આમાં હુક લાકડી જેવો આવ દુબળો પાટ અને ધ્રુજે એની જગ્યામાં ઘા કરી લઈએ નહીં ક્યાં કહે અને એક ઘા કરે મરી જાઉં આપણે તો. અને ગોઠલા ચડાવીને પાછો પૂછે કોણ સી જાત હો? વાણિયા. ક્યાં ખાતે હો તુમ? દાળ ભાત શાક રોટલી. મુર્ગી ખા મુર્ગી કરીને ગોઠલા ચડાવ્યા. અને વાણિયાને એમ થયું કે મને હું જૈન ધર્મ પાડવા મુર્ગીની સલાહ આપે મને, પણ મુર્ગિયાની હોહરવી ન કાઢું તો કપૂરચંદ નહીં. એ ટ્રેન ઉપડી ભાઈ આણંદ નડિયાદની વચ્ચે આવી અને આને ચશ્માનું ઘરું આ કપૂરચંદ વાણિયાએ નાખી દીધું શેઠે. અને એ પહેલવાનને ખબર નહીં અને આમ હાકલ ખેંચે ઈ ટ્રેનની હાકલ ખેંચાય નહીં ત્યાં પહેલવાનની સોટલી ખીતો થઈ ગઈ. ચલ દાલ ભાત આઈ તમારા કામ નહીં હે હમ ખેંચેંગે. અને એને આમ કરીને ખેંચી ગાડી ઊભી ગઈ. બે ઓફિસરો આવ્યા. કોણે ખેંચી હાકલ? વાણીઓ કે ભાઈ બેઠા એને હું કામ ખેંચી તો ખબર નહોતી એને. આ જાડડિયા હરખા બેઠા ને એને ખેંચી. હું કામ ખેંચી ખબર નહોતી એને. લાવો 251 દંડ. ભલા માણા આવી ખબર હોય ને હાકડું ખેંચો છો અને ઊભી ટ્રેન રાખો છો. લાવો 251. 251 લઈ પહોંચ પકડાવીને સાહેબ હોઈ ગયા ને પછી વાણિયાએ પહેલવાનને કીધું કે નકરી મુરગી ખાવમાં દાળ ભાત ખાવ ભેરા તો નાનું મગજે કામ મંડે કરવા અને આગળ ટેસ્ટને અઢી દેહો ત્યાં થાય. હા ભૂકા કાઢી નાખે.